નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. આપણે TYBSc સેમિસ્ટર 6ની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવે છે. એ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર આપણે યુનિટ 4 અંદર આપણે કેટલાક અગત્યના સંશ્લેષણ આપણે જોઈ ચૂક્યા છે. તો આજે આપણે આ વિડીયોમાં ઇન્ડિગો સંશ્લેષણ એટલે કે જોવાના છે. તો સૌથી પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઇન્ડિગો એ એક પ્રકારની વેટ ડાઈસ છે, બરાબર. હવે એનું સંશ્લેષણ આપણે કઈ રીતે યાદ રાખવાનું છે, તો સૌથી પહેલાં ધ્યાનથી વિડીયોને જુઓ અને ના ખબર પડે તો 2-3 વાર વિડીયોને જોઈ બરાબર એકવાર નોટ્સમાં તમારે લખવાનું, જેથી તમને વારંવાર રિવિઝન કરો તો તમને આ બંધારણ છે એ સંશ્લેષણ તમને ખાસ યાદ રહી જશે. તો નેફ્થેલિન કોને કહેવાય છે? નેફ્થેલિન એટલે કે બે બેન્ઝીનની રિંગ જોડેલી હોય તો એને આપણે નેફ્થેલિન તરીકે ઓળખીએ છીએ. એની જ્યારે વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે કે V2O5 સાથે 450°C તાપમાને ઓક્સિજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ બેન્ઝીનની રિંગ છે એ એઝ ઇટ ઇઝ જોવા મળે છે અને બીજી બેન્ઝીનની રિંગની જગ્યાએ C≡O અને અહીંયા ઓક્સિજન જોડાયેલો રહે છે, જેને આપણે થેલિક એનહાઇડ્રાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ થેલિક એનહાઇડ્રાઇડ છે એ થેલિક એનહાઇડ્રાઇડની જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એમોનિયા મેં કઈ રીતે લખેલો છે કે NH-H2, કારણ કે આપણે આમાંથી શું દૂર કરવાનું છે એ આપણે આગળ જોઈએ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન અહીંયા જોડેલો છે થેલિક એનહાઇડ્રાઇડમાં. તો અહીંયાથી આ ઓક્સિજન અને આમાંથી આ H2 એટલે કે એક પાણીનો અણુ અહીંયાથી નીકળી જાય છે, છૂટો પડે છે. અને અહીંયા NH એમોનિયામાંથી શું વધ્યું? NH ગ્રુપ વધ્યું છે. તો NH ગ્રુપને આપણે અહીંયા મૂકી દઈએ છીએ, બરાબર. તો એ આપણું થેલેમાઇડ મળશે. હવે આ થેલેમાઇડની આપણે NaOH સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આની અંદર અહીંયાથી આ બંધ બ્રેક થાય છે, આ બંધ તૂટે છે, જેથી આ ONA અહીંયા જોડાઈ જાય છે, એટલે કે CO સાથે ONA જોડાઈ જાય છે. આમાં હાઇડ્રોજન જે વધ્યો એ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. તો અહીંયા શું મળશે? CONH2. આ હાઇડ્રોજન જોડાયો, માત્ર અહીંયા શું હતું? NH. તો અહીંયા NH2 અહીંયાથી આ ઉપરનો બંધ શું કરે છે? તોડી નાખે છે, બરાબર. તો ઉપર શું મળે છે? COONA અને નીચે CONH2 મળે છે, બરાબર. હવે એની આપણે આલ્કોહોલિક KOH સાથે અને બ્રોમિનની હાજરીમાં જે પ્રક્રિયા કરવામાં આવે છે, તેથી આમાંથી આ સોડિયમનો અણુ છે, સોડિયમ છે, આ સોડિયમ શું કરે છે? અહીંયાથી દૂર થાય છે અને આમાંથી જે હાઇડ્રોજન છે એ આની જગ્યા લઈ લે છે, બરાબર. અને આ જે C≡O આપેલો છે એ C≡O પણ અહીંયા નીકળી જાય છે, બરાબર. એ નીકળી જવાથી અહીંયા આપણને હવે બંધારણ શું મળે છે? C≡O અને અહીંયા OH એટલે કે COOH લખી શકીએ. અને અહીંયા માત્ર ને માત્ર NH2 વધે છે, તો એને આપણે એન્થ્રાનિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે આની જ્યારે આપણે ClCH2COOH જેને આપણે મોનોક્લોરો એસિટિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તો હવે આ NH2 એમિનો ગ્રુપ છે એ એમિનો ગ્રુપમાંથી એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય છે અને આમાંથી ક્લોરિન દૂર થાય છે. એમ અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ છૂટું પડતું જોવા મળે છે. તો હવે માત્ર ને માત્ર અહીંયા શું વધે છે? CH2COOH એ આ NH2 સાથે જોડાઈ જશે, પરંતુ H તો અહીંયાથી નીકળી જશે એટલે માત્ર ને માત્ર NH રહેશે. તો NH-CH2COOH જે તમે અહીંયા જોઈ શકો છો. હવે તમે એ જોઈ શકો છો કે અહીંયા આ ઓક્સિજન કાર્બન સાથે શું છે? ડબલ બોન્ડમાં ઓક્સિજન જોડાયેલો છે અને અહીંયા CH2માં 2 હાઇડ્રોજન છે. તો અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન, એ રીતે પાણીનો અણુ છૂટો પડશે અને કાર્બન સાથે OH ગ્રુપ જોડાશે અને અહીંયા પણ NH એઝ ઇટ ઇઝ રહેશે. કાર્બન અહીંયા શું કરશે? જોડાઈ જશે અને અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ જોવા મળશે. તો કંઈક પ્રક્રિયા થઈને કંઈક આ પ્રકારનું બંધારણ આપણને જોવા મળશે.
કોની હાજરીમાં પ્રક્રિયા કરી? તો 200°C તાપમાને KOH અને NaNH2 સાથે પ્રક્રિયા કરે છે. તો આપણે શું કર્યું છે કે અહીંયાથી જે કાર્બન હતો અને કાર્બન સાથે જે ડબલ બોન્ડમાં ઓક્સિજન હતો એ ઓક્સિજન દૂર થયો અને અહીંયા શું હતું? CH2 હતું. તો કાર્બન સાથે હાઇડ્રોજન 2 હતા, 2 હાઇડ્રોજન હતા, એને દૂર કર્યા. એટલે અહીંયા શું થશે? એક પાણીનો અણુ શું થશે? દૂર થશે. બરાબર? તો H2O આપણે લખવાનું છે. તો આ પ્રમાણે આ બંધારણ જોવા મળે છે. હવે એમાંથી ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય છે. ડીકાર્બોક્સિલેશન એટલે શું? તો અહીંયાથી જે COO છે એટલે કે CO2, તો અહીંયાથી CO2 છે એ CO2 અહીંયાથી દૂર થઈ જાય છે. એ દૂર થવાથી આપણને શું મળે છે? ડબલ બોન્ડ અહીંયા ઓક્સિજન, આ હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજન પણ અહીંયાથી દૂર થાય છે અને આ બંધ શું કરે છે? પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લે છે અને ડબલ બોન્ડ ઓક્સિજનમાં બની જાય છે. આ આપણે ઇન્ડોક્ઝાલ મળે છે. હવે આ ઇન્ડોક્ઝાલના કેટલા? 2 અણુ આપણે લેવાના છે. 2 અણુ સાથે હવા વડે આપણે ઓક્સિડેશન કરાવવાનું છે. શું કરાવવાનું છે? હવા વડે ઓક્સિડેશન. તો તમે આ સાથે સાથે જોતા જાઓ કે અહીંયા બેન્ઝીનની રિંગ, બરાબર, બંને બાજુ જોવા મળે છે. એટલે 2 અણુ આપણે લઈએ છીએ. તો અહીંયા તમારે આ ઇન્ડોક્ઝાલનું બંધારણ ખાસ યાદ રાખવાનું છે. પછી શું આપેલું છે? NH. તો NH પણ છે. પછી કાર્બન જોડાયેલો છે. કાર્બન શું છે? અહીંયા કાર્બન જોડાયેલો છે અને નીચે શું છે? અહીંયા C+O. બરાબર? તો આ 1 મોલ થઈ ગયો, 1 અણુ થઈ ગયો. બરાબર? અને કાર્બન કાર્બન વચ્ચે શું છે? ડબલ બોન્ડ છે. બરાબર? એવી જ રીતે તમારે શું છે? આ બંધારણ દોરવા જઈએ સામેની બાજુ તો એ ઊંધું હશે. તો અહીંયા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે તો અહીંયા ક્રોસમાં હશે, NH પણ ક્રોસમાં હશે ને અહીંયા સામે 2 એરોમેટિક રિંગ જોવા મળે છે. બરાબર? તો ઇન્ડોક્ઝાલના 2 અણુ અહીંયા જોડાય છે, ઓક્સિડેશન થાય છે, ત્યારે આપણને શું મળે છે? ઇન્ડિગો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવા વિનંતી છે. અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.